પણ કોને આશીર્વાદ મળે? સતત દાખલો કરતો રહે. આપણે તો દાખલો બાખડો કશું કરવો નથી અને એકલા આશીર્વાદને આધારે માલામાલ થઈ જાવ. બોલો, બહુ સાચું કહું. હું માનું છું, એ તમને કહું છું, આશીર્વાદ આપનારને તો સાધના કરવી જ પડે, પણ આશીર્વાદ પ્રાપ્ત કરનારને પણ સાધના કરવી પડે. યાદ રહે, આશીર્વાદ પ્રાપ્ત કરનારને પણ સાધના કરવી પડે. પાત્રતા પ્રાપ્ત કર્યા સિવાય આશીર્વાદ મળે કેમ ના? આશ્વાસન મળે, આશીર્વાદ ના મળે. યાદ રહે, આશ્વાસન મળે, આશીર્વાદ ના મળે. પાત્રતા તો કેળવી પડે ને. અને આશીર્વાદ વાસ્તવિકતા એ છે, એ આપવાની ચીજ નથી, એ તો અંતરની ઉર્મી છે. આપોઆપ એ શરીર પડતા હોય ને પ્રાપ્ત થઈ જતા હોય છે, આપોઆપ પ્રાપ્ત થઈ જાય. સાધના કરશો, મહેનત કરશો. ભક્તો, સાધનામાં એક જ યાદ રાખ, સાધના અંદર એક જ વિઘન છે. શું ખબર છે? સાધના કરતા કરતા ઘણી ફેરી મુમુક્ષ વિચારે ખૂબ સાધના કર્યા પછી પરિણામ કેમ ન મળ્યું? ભક્તો, સાધના અંદર એક જ વિઘન છે, અને વિઘન એ છે, સાધના કરતા કરતા જીવાત્માને અહંકાર આવી જાય છે. પછી અહંકારથી જો બચી જવાય તો ભક્તો, સાધના પણ પરમાત્માનો પ્રસાદ બની જશે. સાધના પરમાત્માનો પ્રસાદ બની જશે.